अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ જે ચર્ચા કરેલી એની વાત કરીએ તો કોણીય વેગમાનની ચર્ચા થયેલી ઘણી બધી, અને લાસ્ટમાં ગઈકાલે રેખીય સંતુલન અને ચાકગતિકીય સંતુલનની વાત કરેલી. રેખીય સંતુલનમાં જો કોઈ તમારો પદાર્થ હોય અથવા તમારું કણોનું બનેલું તંત્ર રેખીય સંતુલનમાં હોય તો એનો મતલબ એવો થાય કે તંત્ર પર લાગતા પરિણામી બાહ્ય બળનો કુલ સરવાળો શૂન્ય થાય, એવી આપણે વાત કરેલી. અને જો તમારું ચાકગતિકીય સંતુલનમાં હોય પદાર્થ, તો ચાકગતિકીય સંતુલનની શરત એ છે કે પદાર્થ પર લાગતું બાહ્ય ટોર્ક શૂન્ય હોય. આખા તંત્ર જે હોય તમારું કણોનું બનેલું તંત્ર, એના પર લાગતું બાહ્ય ટોર્ક તમારું શૂન્ય હોવું જોઈએ. તો આ બે શરતનું પાલન થાય તો તમારો પદાર્થ યાંત્રિક રીતે સંતુલનમાં છે એમ કહેવાય. રેખીય સંતુલનમાં પણ છે અને યાંત્રિક રીતે એટલે કે ચાકગતિકીય સંતુલનમાં પણ છે. બંને રીતે સંતુલિત હોય તો તમારો યાંત્રિક સંતુલનમાં છે એમ કહેવાય. બરાબર છે. હવે કેટલાક ઉદાહરણો છે. આપણે લાસ્ટ ટાઈમ 7.4 એટલે કે ચોથા ઉદાહરણ સુધી આપણે ચર્ચા કરેલી. સદિશ ગુણાકારનો લાસ્ટ એક્ઝામ્પલ ગણેલો. હવે બીજા બે ચાર ઉદાહરણો જે છે જે તમારા આપણા ટોપિકને લગતા છે, થિયોરિટિકલ જ છે ઉદાહરણો. એક તમારો મેથેમેટિકલ છે અને બાકીના બે ઉદાહરણો તમારા થિયોરિટિકલ છે, જે આપણે ભણ્યા થિયરી એને રિલેટેડ જ છે. તો એની ચર્ચા કરી લે. અને સાથે એક ટોપિક આગળનો ચાકમાત્રાના સિદ્ધાંતનો છે. આદર્શ ઉચ્ચાલનની મદદથી ચાકમાત્રાનો સિદ્ધાંત સમજાવો. લીવર અને જે લોડ લગાવ્યો છે લીવરની ઉપર, એના મદદથી તમારે કઈ રીતે મેકેનિકલ એડવાન્ટેજ ગણવાનો એની આપણે વાત કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ 7.5 નંબરના ઉદાહરણની. શું કીધું છે? ઉગમ બિંદુને અનુલક્ષીને બળ F બરાબર 7I કેરેટ પ્લસ 3J કેરેટ માઇનસ 5K કેરેટનો ટોર્ક શોધો. જે કણ પર બળ લાગે છે તેનો સ્થાન સદિશ I કેરેટ માઇનસ J કેરેટ પ્લસ K કેરેટ છે. સિમ્પલ દાખલો છે એકદમ. તમને R આપી દીધો છે, F આપી દીધો છે, બળનું મૂલ્ય આપેલું છે, કેટલા અંતર પર બળ લાગે છે એટલે કે મોમેન્ટ ઓફ ફોર્સ તમને આપેલું છે, કેટલા અંતર પર તમારું બળ લાગે છે તે તમને આપેલું છે. તમારે ટોર્ક ગણવાનું છે. ટોર્ક માટેનું તમને સૂત્ર છે ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F. ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ શું થાય? R ક્રોસ F. એક વસ્તુ યાદ રાખવાની, R પહેલા લખવાનો, સ્થાન સદિશ પહેલા લખવાનો, બળ પછી લખવાનું. બરાબર છે. ક્રોસ ગુણાકાર તરીકે લખો તો R પહેલા લખવાનો, F પછી લખવાનો. બરાબર. તો ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F થાય. એટલે R ક્રોસ F મારે શોધવા પડે. હવે R ક્રોસ F કેવી રીતે મળશે? તો મારે સદિશ ગુણાકાર કરવો પડે, અને સદિશ ગુણાકાર નિશ્ચાયકના નિયમથી થાય. I J K, I કેરેટ J કેરેટ K કેરેટ. પછી R ના ઘટકો, તો R ના સહગુણકો કયા કયા છે? 1 -1 1. તો 1 -1 અને 1 R ના સહગુણકો થઈ ગયા. F ના સહગુણકો 7 3 -5. બરાબર છે. ચાલો આનું વિસ્તરણ આપીએ. I કેરેટ ના I કેરેટ, એની સાથે આવશે -1 ઇન્ટુ -5 એટલે 5 એકા 5 થાય. સૂત્રના માઇનસ 3 એકા 3. માઇનસ J કેરેટ, J કેરેટ સાથે આવશે 5 એકા -5, 7 એકા 7. અને પ્લસ K કેરેટ, K કેરેટ સાથે તમારે આવશે 3 એકા 3 વત્તા 7 એકા 7. બરાબર છે. ઓકે. 3 એકા 3, સૂત્રના માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે. તો તમારો ફાઇનલ જવાબ આવશે 5 - 3 ઇઝ ઇક્વલ ટુ તમારા 2I કેરેટ માઇનસ 5 - 7 12, 12 અને આ માઇનસ એટલે પ્લસ થઈ જાય. તો તમારા થશે 12J કેરેટ વત્તા 7 ને 3 10, તો 10K કેરેટ. આ જે સદિશ આવ્યો એ તમારો ટોર્ક સદિશ મળ્યો. બરાબર છે. એટલે કે આટલું ટોર્ક તમારું ઉત્પન્ન થશે આટલા બળની અસર હેઠળ આટલા અંતરે. ઓકે. સિમ્પલ દાખલો છે. R ક્રોસ F શોધવાના હતા. નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ 7.6 ની. શું કીધું છે? દર્શાવો કે કોઈ એક બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા કોઈ એક કણનું કોણીય વેગમાન સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે. એનો મતલબ કે કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે એવું સમજાવો. જો અચળ વેગથી ગતિ કરતો કોઈ કણ હોય. અહીંયા તમને એવું નથી કીધું કે કણ ચાક ગતિ કરે છે કે રેખીય ગતિ કરે છે. સિમ્પલ તમને એવું કીધું છે કે અચળ વેગથી ગતિ કરતો કોઈ કણ છે. તો આપણે આકૃતિમાં એવું વિચારી લઈએ કે કોઈ કણ P ઉગમ બિંદુ O ની સાપેક્ષે R જેટલા સ્થાન સદિશ પર, R જેટલા સ્થાને રહેલો કોઈ કણ P ઉગમ બિંદુની સાપેક્ષે V જેટલા વેગથી સુરેખ પથ પર ગતિ કરી રહ્યો છે અચળ વેગ સાથે. એવું ધારી શકીએ. આજે હું બોલું છું એ તમારે લખાણમાં લખી લેવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે
ઉગમ બિંદુ O ની સાપેક્ષે r જેટલું સ્થાન સદિશ ધરાવતા સ્થાન પર કોઈ દ્રઢ પદાર્થનો કણ P v જેટલા અચળ વેગથી સુરેખ પથ પર અથવા અચળ વેગથી ગતિ કરી રહ્યો. સુરેખ પથ ના લખો તો પણ ચાલશે. ચાક ગતિ કે સુરેખ ગતિ તમને કીધું નથી, સિમ્પલ ગતિ કરી રહ્યો છે. તો v જેટલા વેગથી ગતિ કરી રહ્યો છે. બરાબર છે. હવે આ તમારો r સદિશ છે, આ તમારો v સદિશ છે. બરાબર. r સદિશને થોડા આગળ લંબાવીએ તો r અને v વચ્ચેનો ખૂણો તમને મળે થીટા. બરાબર છે. સદિશ r અને સદિશ v વચ્ચેનો ખૂણો તમને શું મળે? થીટા. હવે તમારે શું સાબિત કરવાનું છે કે આખા પદાર્થની ગતિ દરમિયાન, એટલે કે આ કણ હાલમાં t સમય અહીંયા છે, એ પહેલા કંઈક અહીંયા હશે, ત્યારબાદ સમય પસાર થાય તેમ તેમ કણ તમારો ગતિ કરે છે. તો કણની ગતિ દરમિયાન કોણીય વેગમાનમાં કોઈ ફેરફાર નથી થતો. કણ કેવી અચળ વેગી ગતિ કરે છે, તો અચળ વેગી ગતિ કરતો હોવાને કારણે એવું સાબિત કરો કે કણના કોણીય વેગમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી સમયની સાથે. એનો મતલબ કે કોણીય વેગમાન તમારું કોન્સ્ટન્ટ રહે છે, સંરક્ષણ થાય છે, એવું સમજાવો. તો કોણીય વેગમાન એટલે શું? કોણીય વેગમાન L બરાબર r ક્રોસ p થાય. સદિશ r ક્રોસ સદિશ p, જ્યાં p શું છે? તમારું રેખીય વેગમાન. કણ p નો રેખીય વેગ v છે, તો કણ p નો તમારું દર જો m દર ધરાવતો હોય તો એનું રેખીય વેગમાન શું થશે? સદિશ p બરાબર mv થાય. ચાલો આ કિંમતને આપણે સમીકરણ નંબર 1 માં મૂકીએ તો સદિશ L બરાબર સદિશ r ક્રોસ સદિશ mv. બરાબર. હવે r ક્રોસ mv, જ્યાં ક્રોસ પ્રોડક્ટ છે r અને v વચ્ચેનો ખૂણો, આ તમારો સદિશ r છે, સદિશ r અને v વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો L બરાબર rmv sin થીટા તમે લખી શકો. ક્રોસ પ્રોડક્ટ છે એટલે sin થીટા આવે. બરાબર છે. તો સદિશ ના માંથી આપણે અડી સ્વરૂપમાં લખવું હોય તો કોણીય વેગમાન L બરાબર શું લખાય? rmv sin થીટા. હવે અહીંયા આપણે વાત કરીએ તો થોડી પદોની ગોઠવણી કરું તો m અને v ને સાથે લઈ લે, ઇન્ટુ તમે લઈ લો r sin થીટા. હવે પદાર્થનું જે દળ છે અથવા જે કણ p છે, એ કણ p નું જે તમારું દળ છે સમગ્ર ગતિ દરમિયાન બદલાય નહીં. દળ તો તમારું કોન્સ્ટન્ટ રહેવાનું. બીજું તમને એવું કીધું છે કે એનો વેગ કોન્સ્ટન્ટ છે, અચળ વેગથી ગતિ કરે છે. અચળ વેગથી ગતિ કરે છે એટલે ગતિ કરતા જે કણ p છે એનો વેગ સમગ્ર ગતિ દરમિયાન બદલાતો નથી. એટલે તમારો m પણ કોન્સ્ટન્ટ અને v પણ કોન્સ્ટન્ટ. ત્રીજું એક સાબિત કરી દો તમે કે r sin થીટા પણ કોન્સ્ટન્ટ છે, તો તમે કહી શકો કે એનું કોણીય વેગમાન કોન્સ્ટન્ટ છે. જો r sin થીટા પણ ના બદલાતો હોય, v પણ નથી બદલાતો, એમનું મૂલ્ય પણ સમગ્ર ગતિ દરમિયાન નથી બદલાતું, જો 3 પદો કોન્સ્ટન્ટ આવી જાય તો તમે કહી શકો કે 3 પદોનું જે સમતુલ્ય ઘટક છે તમારો કોણીય વેગમાન L, એ પણ તમારું કોન્સ્ટન્ટ રહેશે. બરાબર છે. ચાલો કોણીય વેગમાનની દિશાની વાત કરીએ તો r થી m, r થી v તરફ તમારો જમણા હાથ ફેરવો. આ તમારો સદિશ r, સદિશ r થી સદિશ v તરફ તમે જમણા હાથની આંગળીઓને વાળો, અંગૂઠો જે દિશામાં જાય એ તમારો કોણીય વેગમાનની દિશા દર્શાવે. તો કણ p નું કોણીય વેગમાન પુસ્તકના પાનાને લંબ રૂપે અંદરની તરફ હશે તમારા જમણા હાથના નિયમ મુજબ. બરાબર છે. તો તમારું કોણીય વેગમાન અંદરની તરફ હશે. ચાલો બીજી વાત કરીએ. કોણીય વેગમાન બદલાતું નથી. ક્યારે ના બદલાય? જો r sin થીટા તમારો જે છે એ બદલાતો ના હોવો જોઈએ. હવે તમારો કણ અચળ વેગથી ગતિ કરી રહ્યો છે, એનો જે સ્થાન સદિશ છે તમારો r છે. બરાબર છે. માની લો કે આ એંગલ પણ તમારો થીટા છે, ખરેખર થીટા જ હોય. આ જો થીટા હોય તો આ પણ તમારો થીટા જ એંગલ થાય. 9મા ધોરણની ગણિતની ભૂમિતિનો ઉપયોગ કરો તો આ એંગલ થીટા હોય. બરાબર છે. બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અનુકોણો તમારા સમાન હોય. આ ખૂણો ને આ ખૂણો તમારો સમાન હોય એવું 9મા ધોરણમાં ભણીને આવેલા. બરાબર છે. આપણે બહુ ચર્ચા નથી કરતા. તો આ ખૂણો થીટા છે તો આ ખૂણો પણ થીટા હશે. આ થીટા એંગલ પર તમારો સદિશ રહેલો છે. માની લો કે આ તમારો સદિશ r છે. બરાબર છે. થીટા જેટલા એંગલ પર રહેલો છે તો એના પણ બે ઘટકો પડે. એક ઘટક પડે તમારો r cos થીટા અને બીજો ઘટક પડે તમારો r sin થીટા. r cos થીટાનું જે મૂલ્ય છે એ તમારું કદાચ બદલાઈ શકે. તમારો કણ જેમ જેમ આગળ ગતિ કરતો હોય, અહીંયાથી અહીંયા આવે, અહીંયાથી અહીંયા આવે, કણ ગતિ કરે તેમ r cos થીટાનું મૂલ્ય બદલાતું રહે, નાનું મોટું થતું રહે. પણ r sin થીટા છે એ હંમેશા કોન્સ્ટન્ટ રહેશે. તમારો કણ આ દિશામાં ગતિ કરે છે, વેગ એનો બદલાતો નથી. તો આ જે લંબ અંતર છે r sin થીટા એટલે આ લંબ અંતર, તો લંબ અંતર તો તમારું દરેક ગતિ રહે. કણ અહીંયા છે તો પણ r sin થીટા, કણ તમારો અહીંયા હોય તો પણ તમારો r sin થીટા તો બદલાવાનું નથી. એ જે ડિસ્ટન્સ છે, એ જે મૂલ્ય છે એ તમારું બદલાય નહીં. r sin થીટા નહીં બદલાય, મૂલ્ય નહીં બદલાય, તો કોણીય વેગમાન નહીં બદલાય. કોણીય વેગમાનનું મૂલ્ય પણ નહીં બદલાય અને દિશા પણ નહીં બદલાય. કેમ?
કે દરેક વખત તમારો આર સદિશ અને વી સદિશ વચ્ચેનો ખૂણો તો તમારો થીટા જળવાઈ રહેશે, થીટા બદલાવાનો નથી. એટલે કે દિશા પણ નથી બદલાતી કોણીય વેગમાનની, કોણીય વેગમાનનું મૂલ્ય પણ નથી બદલાતું. એનો મતલબ કે આર સાઇન થીટા તમારું કોન્સ્ટન્ટ રહેશે સમગ્ર ગતિ દરમિયાન. જો અહીંયા પણ આર સાઇન થીટા, તમારો કણ અહીંયા હોય તો પણ આર સાઇન થીટા, અહીંયા હોય તો પણ આર સાઇન થીટા, ગમે ત્યાં હોય તો આખા ગતિ પથ દરમિયાન તમારો કણનો સ્થાન સદિશનો શિરોલંબ ઘટક આર સાઇન થીટા બદલાવાનો નથી. એનો મતલબ કે કોણીય વેગમાનના સૂત્ર mv r sin થીટામાં આર સાઇન થીટાનું મૂલ્ય પણ બદલાતું નથી. એમ પણ કોન્સ્ટન્ટ, વી પણ કોન્સ્ટન્ટ, આર સાઇન થીટા પણ કોન્સ્ટન્ટ, તો તમારું એલ પણ તમે કેવું કહી શકો? અચળ. બરાબર છે. માટે કહી શકો કે અચળ વેગથી ગતિ કરતા કણ માટે કોણીય વેગમાનનું સંરક્ષણ થાય. કોણીય વેગમાન તમારા સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે. ઓકે, ક્લિયર? ચાલો 7.7 પર આવીએ દાખલા નંબર 7, ઉદાહરણ નંબર 7 પર. શું કીધું છે ઉદાહરણ નંબર 7 માં? બળની ચાક માત્રા આપેલી છે. શું આપેલી છે? બળ યુગ્મની ચાક માત્રા. જે બળ યુગ્મની ચાક માત્રા ઉત્પન્ન થાય તે તમારી ઉગમ બિંદુ પર આધારિત નથી એવું સાબિત કરવાનું છે. દર્શાવો કે કોઈ બળ યુગ્મની ચાક માત્રા એ બિંદુ પર આધારિત નથી કે જે બિંદુને અનુલક્ષીને તમે ચાક માત્રા શોધી રહ્યા છો. બળ યુગ્મની જે ચાક માત્રા તમે શોધો છો કોઈ પણ પદાર્થ માટે, એ બળ યુગ્મની ચાક માત્રા જે તે સંદર્ભ બિંદુ પર આધારિત નથી એવું આપણે સાબિત કરીને બતાવવાનું મેથેમેટિકલી. તો આપણે એક પદાર્થ લઈ લે, માની લો કે એબી જેવો કોઈ તમારો સળિયો છે. એબી જેવો તમારો શું છે? સળિયો છે. અને એ સળિયા પર તમારું બળ યુગ્મ લાગે છે. બળ યુગ્મ કોને કહેવાય? આગળ ડેફિનેશન આપેલી કે એકબીજાથી સમાન, એકબીજાથી મતલબ વિરુદ્ધ દિશામાં રહેલા એક રેખસ ન હોય એવા સમાન મૂલ્યના બે બળો વડે રચાતી જે જોડ હોય એને કહેવાય બળયુગ્મ. બે સમાન મૂલ્યના એક રેખસ ન હોય અને એકબીજાની વિરુદ્ધ હોય એવા બળોથી બનતી રચનાને બળયુગ્મની જોડ કહેવાય. બરાબર? તો અહીંયા તમારો આ જે એબી પદાર્થ છે એ પદાર્થ પર બળયુગ્મ લાગે છે. છેરા એ પર તમારું એફ જેટલું બળ આ દિશામાં, છેરા બી પર એફ જેટલું બળ તમારું આ દિશામાં. માની લો કે આપણે ઉપરની દિશાના બળને ધન બળ લઈએ તો નીચેની દિશાના બળને આપણે ઋણ બળ તરીકે સ્વીકારીશું. તો એક બળ આ દિશામાં લાગે છે, બીજું બળ આ દિશામાં લાગે છે. કોઈક સંદર્ભ બિંદુ આપણે વિચારી લઈએ ઓ, જે સંદર્ભ બિંદુને અનુલક્ષીને બિંદુ એ અને બિંદુ બી ના સ્થાન સદિશો અનુક્રમે R1 અને R2 છે આપણે એવું લખી શકીએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પદાર્થ AB નો જ્યાં પદાર્થ AB પર બળ યુગ્મ F જેટલું એ અને બી બિંદુ પર લાગે છે. બિંદુ એ અને બિંદુ બી ના કોઈ સંદર્ભ બિંદુ ઓ ને અનુલક્ષીને સ્થાન સદિશો અનુક્રમે R1 અને R2 છે આપણે એવું કહી શકીએ. હવે બળ યુગ્મની ચાક માત્રા, બળ યુગ્મની ચાક માત્રા, બળ યુગ્મની ચાક માત્રાને આપણે બીજી ભાષામાં કહીએ તો ટોર્ક પણ કહેવાય. શું કહેવાય? બળ યુગ્મની ચાક માત્રાને શું કહેવાય? ટોર્ક. એક આના વડે ટોર્ક ઉત્પન્ન થશે, એક આના વડે. બંને ટોર્કનો આપણે સરવાળો કરવો પડે. કેમ? કે આના કારણે તમારો પદાર્થ આ દિશામાં ગતિ કરે, આને કારણે પદાર્થ તમારો આ દિશામાં, બંને વિષમઘડી દિશામાં ગતિ કરે એટલે ટોર્કનો સરવાળો થાય. તો ટોર્ક બરાબર શું થશે? બળ યુગ્મની ચાક માત્રા બરાબર જે બળ લાગે છે તે અને તેનું અંતર, સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર. આ તમારું બળ અને આ તમારું સ્થાનાંતર. બરાબર છે? તો પહેલા એ બિંદુ માટે ચાક માત્રાની ગણતરી કરીએ તો માની લો કે R1 જેટલું તમારું સ્થાનાંતર, એના સાથે તમારું -F જેટલું બળ લાગે છે. બરાબર છે? વત્તા આ એક ટોર્ક, એક ચાક માત્રા તમારી અહીં આવી. બીજી ચાક માત્રા આના માટે વિચારીએ તો R2 જેટલા સ્થાન સદિશ પર બી બિંદુએ તમારું બળ લાગે છે F જેટલું. લખી શકાય? હવે આપણને ખબર છે નિયમ A ક્રોસ B બરાબર -B ક્રોસ A લખી શકાય. ક્રોસ પ્રોડક્ટમાં આવું થાય, ઉલટું થઈ જાય. A ક્રોસ B બરાબર -B ક્રોસ A. તો અહીંયા માઇનસ નિશાનીને પહેલા બહાર લઈ લે તો માઇનસ નિશાની બહાર R1 ક્રોસ F વત્તા R2 ક્રોસ F લખી શકાય. બરાબર છે? ચાલો હવે આ માઇનસ છે, માઇનસ ને માઇનસ રહેવા દો તો પણ ચાલશે. બંનેમાંથી આપણે F કોમન કાઢી લઈએ. શું કોમન કાઢી લે? સદિશ F ને આપણે કોમન કાઢી લઈએ તો શું બચે? અથવા બીજી રીતે વાત કરીએ, અહીંયા R1 ક્રોસ F છે, અહીંયા R2 ક્રોસ F છે, બંનેમાં F તમારું કોમન છે. બરાબર છે? તો હવે એનું વિભાજન કરીએ તો વિભાજન કેવી રીતે થશે જોજો. R1 અને પહેલા લખી દે R2 ક્રોસ F ને આપણે પહેલા લખી દે માઇનસ R1 ક્રોસ F
લખી શકાય કે ના લખી શકાય? R2 ક્રોસ F માઇનસ R1 ક્રોસ F. ઓકે, હવે આપણે F ને કોમન કાઢી લઈએ તો F કોમન તો તમારું શું આવશે? R2 માઇનસ R1 ક્રોસ ના ક્રોસ પ્રોડક્ટ. બળ તમે કોમન કાઢી લીધું અને R તમારો આવશે R2 માઇનસ R1. બરાબર છે? અહીંયા પહેલું R2 સદિશ માઇનસ તમારો R1 સદિશ. ખરેખર મારી ભૂલ છે, પહેલા તમારે સ્થાન સદિશ જ લખવાનો, એટલે તમે આવું લખી શકો R2 માઇનસ R1 સદિશ ક્રોસ તમારો F સદિશ. F સદિશને આપણે કોમન કાઢી લીધો. બરાબર છે? તો R2 માઇનસ R1 આવે. R2 માઇનસ R1 શું છે? તમારું AB છે. સદિશના સરવાળા માટે ત્રિકોણનો નિયમ હવે આપણે ભણીને આવેલા. માની લો કે એક સદિશ આ રીતે હોય, બરાબર છે, બીજો સદિશ આ રીતે હોય. આ તમારો AB સદિશ છે, આ તમારો R1 સદિશ છે. પ્રથમ સદિશ એના માથાથી બીજો સદિશ, બરાબર છે, તો એનું પરિણામી શું આવે? બીજો સદિશ છે તો એનું પરિણામી અહીંયા આવે R2. તો એવું લખી શકાય કે R1 અને AB નો સરવાળો R2 જેટલો થાય. R1 અને AB નો સરવાળો R2 જેટલો થાય સદિશના ત્રિકોણના નિયમ પરથી. એવું લખી શકાય R1 વત્તા AB બંનેનો સરવાળો તમારો R2 સદિશ જેટલો થાય સદિશના ત્રિકોણના નિયમ મુજબ. આ પહેલો સદિશ, આ બીજો સદિશ, બંને માટે ત્રિકોણનો નિયમ લગાવો તો પરિણામ તમને R2 મળે. તો એવું લખી શકાય. માટે AB ને કરતા બનાવો તો AB બરાબર શું થાય? સદિશ R2, આ સદિશને આ બાજુ લાવો તો સદિશ R1. R2 માઇનસ R1 ની જગ્યાએ શું લખાય? AB લખી શકાય સદિશ. તો અહીંયા તમારો ટોક ટાવ ઇઝ ઇક્વલ ટુ શું થશે? R2 માઇનસ R1 એની જગ્યાએ આવશે સદિશ AB અને સદિશ F. હવે અહીંયા જો તમે જે બળ યુગ્મની ચાક માત્રા ગણી, જે તમે ટોર્ક ગણ્યું, એ ટોર્કમાં એક તો F સદિશ આવે છે. જે બળ લાગે છે એ બળ તમારા ઉગમ બિંદુ પર આધારિત નથી. બરાબર છે? આ તો જે બી બિંદુનું સ્થાન સદિશ R2 છે, તો ઉગમ બિંદુ પર બળ આધારિત નથી. બીજું AB સદિશ, તો AB સદિશ પણ તમારા ઉગમ બિંદુ પર આધારિત નથી. આનો કોઈ સ્થાન સદિશ ઉગમ બિંદુ સાથે નથી. એટલે તમે એવું કહી શકો કે પદાર્થ પર, કોઈ દ્રઢ પદાર્થ પર બળયુગ્મ લાગતું હોય તો બળયુગ્મની જે ચાક માત્રાની ગણતરી કરો એ તમારા સંદર્ભ બિંદુ પર આધાર રાખતી નથી. અહીંયા AB અને F આવે છે. AB સદિશ પણ તમારો ઉગમ બિંદુને સાપેક્ષે નથી અને જે સદિશ F જે છે એ પણ તમારા ઉગમ બિંદુની સાપેક્ષે નથી. બરાબર છે? ખાલી ઉગમ બિંદુની સાપેક્ષે કયા બે સદિશ છે? R1 અને R2. R1 અને R2 ને આપણે એલિમિનેટ કરી દીધા. અહીંયાથી R2 માઇનસ R1 કરીને એલિમિનેટ કરી દીધા. એના પરથી આપણે એવું કહી શકીએ કે બળયુગ્મની ચાક માત્રા ટોર્ક એ તમારા ઉગમ બિંદુ પર આધારિત નથી. તો આ 3 ઉદાહરણો હતા. હવે નેક્સ્ટ આપણે ટોપિકની ચર્ચા કરીએ. આદર્શ ઉચ્ચાલનની મદદથી ચાક માત્રાનો સિદ્ધાંત. બરાબર? સમય જોઈ લઉં, સમય હશે તો ટોપિક કવર કરી લે, તો પછી નેક્સ્ટ ટાઈમ જોઈશું. ચેક કરો સર ટાઈમ. ટાઈમ જોન કેટલો છે? હશે ટાઈમ તો કદાચ. નથી આવ્યું? કયો? ચાલો નેક્સ્ટ ટોપિક છે આપણો આદર્શ ઉચ્ચાલનની મદદથી ચાક માત્રાનો સિદ્ધાંત. આ જે સિદ્ધાંત છે એનો ઉપયોગ તમારે દાખલાઓમાં કરવાનો આવશે. બરાબર છે? ચાક માત્રાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને ન્યુમેરિકલ તમારે સોલ્વ કરવાના આવશે. એના માટે આપણે શું કહીશું? એક લીવર લઈ લઈશું. લીવર તો તમને ખબર છે, એક સળિયો હોય કે જે દળ રહિત હોય એને આપણે લીવર તરીકે સ્વીકારીએ. આ તમારો સળિયો છે લીવર. એને એક હિંજ સપોર્ટ આપી દે. હિંજ સપોર્ટ એટલે આ રીતે કોઈક તમને ભારિત કરેલો સળિયો હોય, બરાબર, દળ રહિત. એના પર બે પ્રકારના બળ લાગે છે. એક બળ આ છેડા પર F1 જેટલું, બીજું બળ આ છેડા પર તમારું F2 જેટલું. બરાબર છે? આ તમારું સંદર્ભ બિંદુ માની લો O બિંદુ. O બિંદુથી F1 જે બળ લાગે છે એ D1 ડિસ્ટન્સ પર લાગે છે. બરાબર? અને આ જે બળ લાગે છે એ તમારું D2 ડિસ્ટન્સ પર લાગે છે. એવું સ્વીકારી લઈએ. અને આ જે હિંજ સપોર્ટ છે એનું રિએક્શન ઉપરની તરફ R જેટલું છે. ઓકે? ચાલો, શું કહેવા માંગે છે? ફરીથી આજે આપણે જે આકૃતિ દોરી છે એને હવે એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરીએ. આદર્શ ઉચ્ચાલન કોને કહેવાય? તો એક અવગણ્ય દળ ધરાવતા સળિયાને
એક અવગણ્ય દળ એટલે કે જેનું દળ ખૂબ જ સૂક્ષ્મ હોય અથવા અવગણી શકાય એવું કંઈક દળ હોય તો અવગણ્ય દળ ધરાવતા સળિયાને તેની લંબાઈ પરના કોઈ એક બિંદુએથી કિલકિત કરેલો હોય. અવગણ્ય દળ ધરાવતા સળિયાને લંબાઈ પરના કોઈ એક બિંદુએથી એને કિલકિત કરેલો એટલે કે સપોર્ટ આપેલો હોય નીચેથી, બરાબર? આ રીતે લટકતો હોય આ કોઈ એક સપોર્ટ પર, માની લો કે આને આ રીતે ઉચ્ચાલન કહેવાય, બરાબર? 9મા ધોરણમાં અથવા તમે પ્રાઇમરીમાં પણ ઉચ્ચાલન શબ્દ સાંભળીને આવ્યા હશે. ઉચ્ચાલન એટલે શું? તમે જે પેલો ચીચવો હોય, તમે ગાર્ડનમાં ફરવા જાઓ તો એક બેઠક પર તમે બેસો, બીજા બેઠક પર તમારો મિત્ર બેસે અને તમે ઊંચા નીચા કરો, એને શું કહેવાય? ઉચ્ચાલનની રચના કહેવાય, બરાબર? બીમ બેલેન્સ પણ કહી શકાય. એક પ્રેક્ટિકલ 11મા ધોરણમાં આવશે તમારો બીમ બેલેન્સનો, બરાબર છે? તો એને આદર્શ ઉચ્ચાલન કહેવાય. તો આદર્શ ઉચ્ચાલન કોને કહેવાશે? અવગણ્ય દળ ધરાવતા સળિયાને તેની લંબાઈ પરના કોઈ એક બિંદુએથી કિલકિત કરેલું હોય, જે બિંદુને ફલક્રમ કહેવાય, એટલે કે આધાર બિંદુ. આ જે બિંદુ છે એને શું કહેવાય? ફલક્રમ, બરાબર છે? અથવા ગુજરાતીમાં આધાર બિંદુ. ટર્મ્સ સમજવાની છે, ગુજરાતી શબ્દો પ્યોર ગુજરાતી શબ્દો હશે, બરાબર છે? તો એ ટર્મ્સ તમે સમજી લેજો. ઉચ્ચાલન એને ગુજરાતીમાં લીવર પણ કહેવાય, બરાબર છે? ઉચ્ચાલન, આ જે પદાર્થ છે સળિયો છે એને ઉચ્ચાલન સળિયો કહેવાય અથવા લીવર. એક યાંત્રિક સંતુલન ધરાવતું તંત્ર કહેવામાં આવે છે. ઉચ્ચાલનને શું કહેવામાં આવે? યાંત્રિક સંતુલન ધરાવતું. યાંત્રિક સંતુલન એટલે શું? કે ઉચ્ચાલન રેખીય સંતુલનમાં પણ હોય અને ચાકગતિકીય સંતુલનમાં પણ હોય, બરાબર છે? એના પર એવા વજન લટકાવો, તમે એવા ભાર લટકાવો કે જેને કારણે તમારો ઉચ્ચાલનનો જે સળિયો છે એ રેખીય ગતિ પણ નહીં કરે અને ચાક ગતિ પણ નહીં કરે, એવી રચના છે. એવી રચના ધરાવતા તંત્રને તમારું આદર્શ ઉચ્ચાલન કહેવામાં આવે. ચાલો હવે થોડીક માહિતી લખીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ આધાર બિંદુ O થી D1 અને D2 અંતરે સળિયાના બંને છેડે અનુક્રમે F1 અને F2 બળો સળિયાને લંબ રૂપે લાગે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉગમ બિંદુ O થી અથવા ફલક્રમ O થી આધાર બિંદુ O થી D1 અને D2 અંતરે સળિયા પર F1 અને F2 બળો અનુક્રમે સળિયાને લંબ રૂપે લાગે છે, બરાબર છે? ચાલો, આધાર બિંદુને લંબ પ્રતિક્રિયા બળ R આકૃતિમાં દર્શાવ્યા મુજબ F1 અને F2 બળોની વિરુદ્ધ દિશામાં. આ જે આધાર બિંદુ છે એનું લંબ પ્રતિક્રિયા બળ લાગે, આપણને ખબર છે, આગળ આપણે ભણીને આવ્યા. કોઈ પણ વજન લટકાવો, કોઈ પણ પદાર્થનું વજન લટકાવો તો એનું નોર્મલ રિએક્શન આવે N. આગળ આપણે ભણીને કાર્ય ઉર્જા અને પાવરમાં W વજન ધરાવતો કોઈ પદાર્થ હોય, mg જેટલું વજન, તો એનું નોર્મલ રિએક્શન, એને આ N પણ કહેતા હતા, R પણ કહેતા હતા, બરાબર છે? રિએક્શન ફોર્સ, પ્રતિક્રિયા બળ, બરાબર છે? તો અહીંયા તમારું આ જે વજન છે એનું પ્રતિક્રિયા બળ ઉપરની દિશામાં F1 અને F2 ની વિરુદ્ધ દિશામાં લાગે છે. ઓકે, ચાલો. ઉર્ધ્વ દિશાના બળોને આપણે ધન સ્વીકારીશું અને અધો દિશામાંના બળોને ઋણ સ્વીકારીશું. તો એ શું છે કે તમારી સંજ્ઞા પદ્ધતિ. સંજ્ઞા પદ્ધતિ મુજબ આપણે શું લેવાનું? ઉપરના બળો ધન અને નીચેના બળો તમારા ઋણ લેવાના. આ તમને દાખલા માટેની સંજ્ઞા પદ્ધતિ આપું છું કે આવું કંઈક આદર્શ ઉચ્ચાલનની રચના તમને દાખલામાં આપેલી હોય, જ્યારે તમે ગણતરી કરો રેખીય સંતુલન અને ચાકગતિકીય સંતુલનની, ત્યારે તમારે આ સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવાનો કે ઉપરની તરફ લાગતા જે બળો હોય એને આપણે ધન લેવાના, નીચેની તરફ લાગતા બળોને આપણે ઋણ લેવાના. ચાલો આગળ વાત કરીએ સ્થાનાંતરીય સંતુલન માટે. હવે આ જે ઉચ્ચાલન થાય છે એનું રેખીય સંતુલન ક્યારે થાય? તો રેખીય સંતુલન માટેની શરત અથવા રેખીય સંતુલન માટે આપેલું આદર્શ ઉચ્ચાલન તમારું રેખીય સંતુલનમાં છે, તો એના માટેની શરત શું થશે? તો R - F1 - F2 = 0 થાય. ઉપરની દિશાના બળને આપણે ધન લીધું અને નીચેની દિશાના જે બે બળો છે F1 અને F2 એને ઋણ લીધા, = 0. આ રેખીય સંતુલનની શરત થઈ ગઈ. R - F1 - F2 એટલે બીજી ભાષામાં કહે તો R = F1 + F2. ઓકે, તો આ તમારું સમીકરણ નંબર 1. આગળ વાત કરીએ ભાર કોને કહેવાય અને ભાર ભુજા કોને કહેવાય, બરાબર છે? ઉચ્ચાલનમાં જેને ઊંચકવાનું હોય તેને ભાર કહેવાય. આ તમારું જે ઉચ્ચાલન છે, બરાબર છે, આ જે સળિયો છે એના દ્વારા બે પદાર્થો અહીંયા ઉચકાય છે, F1 અને F2. તો F1 અને F2 એ શું છે? તમારા ભાર છે, બરાબર છે? જે વસ્તુ ઊંચકવાની હોય ઉચ્ચાલનમાં એને શું કહેવાય? ભાર કહેવાય. અને ભાર ભુજા કોને કહેશો? તો F1 થી લઈને D સુધીનું અંતર,
F1 ઇન્ટુ ડી, અથવા ખાલી D1 લખો તો પણ ચાલશે. D1 જે D1 અંત આટલું જે ડિસ્ટન્સ છે એ તમારી ભાર ભુજા થઈ, બરાબર છે. D1 અને D2 એ તમારી શું છે? ભાર ભુજા, બરાબર છે. હવે અહીંયા તમે વજન લટકાવ્યો, અહીંયા તમે ભાર લટકાવ્યો, એ ભારને બેલેન્સ કરવો પડે, સંતુલન કરવું પડે. સંતુલન કરવા માટે બીજી તરફ આ સિમ્પલ ત્રાજવાનો સિદ્ધાંત છે. જે તમારું ત્રાજવું હોય, એક ત્રાજવામાં તમારી વસ્તુ મૂકો, બીજા ત્રાજવામાં તમારા કાટલા મૂકો, બરાબર છે. એનાથી બેલેન્સ થાય. તો એવું છે, આ તમારી ભાર ભુજા કે જ્યાં તમારો ભાર લટકાવેલો છે, તો આ તમારો ભાર થયો, અને ભાર કેટલા ડિસ્ટન્સ પર લટકાવ્યો? તમારી ભાર ભુજા. હવે અહીંયા આ બાજુ જે છે તમારી પ્રયાસ કહેવાય. આ બાજુ જે તમે બળ લગાવ્યું એ F2 જે બળ લગાવ્યું, F2 તમારી શું થશે? પ્રયાસ. F2 શું થશે? તમારું પ્રયાસ. F1 એ તમારું ભાર ભુજા, ભાર અને ભાર ભુજા. D1 તમારું ભાર ભુજા થશે, F2 તમારું પ્રયાસ થશે, અને D2 તમારી પ્રયાસ ભુજા થશે. કે જે બાજુ તમે પ્રયાસ કરીને એને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરો છો. તો આ F1 તમારું ભાર, લોડ અથવા ભાર, D1 તમારી ભાર ભુજા, D2 તમારી પ્રયાસ ભુજા, અને F2 તમારો પ્રયાસ, કે જે બાજુ તમે વજન લટકાવીને સંતુલન સ્થાપવાનો પ્રયત્ન કરો છો. ઓકે, ખ્યાલ આવ્યો? ચાલો, ચાક ગતિકીય સંતુલન ની વાત કરીએ. આ તમારું રેખીય સંતુલન થઈ ગયું. હવે પદાર્થનું ચાક ગતિકીય સંતુલન. ચાક ગતિકીય સંતુલન માટે રેખીય સંતુલનનો શું મતલબ? કે પદાર્થ કોઈ રેખીય ગતિ પણ નહીં કરે, ચાક ગતિ પણ નહીં કરે, એને યાંત્રિક સંતુલન કહેવાય. તો પહેલું આપણે રેખીય સંતુલન વિચાર્યું કે જ્યાં તમારા બંને બળો બેલેન્સ થાય છે, આ તરફનું અને આ તરફ, ભાર ભુજા અને પ્રયાસ ભુજા તમારી બેલેન્સ છે, એટલે કે પદાર્થ સ્થિર છે, રેખીય ગતિ નથી કરતો. ચાક ગતિકીય સંતુલનમાં શું થવું જોઈએ? ટોર્ક તમારું શૂન્ય થવું જોઈએ. તો ટોર્ક તમારું શું થવું જોઈએ? અહીંયા શૂન્ય થવું જોઈએ. ટોર્ક ગણીએ. ટોર્ક કેવી રીતે ગણશું? તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું થાય? R ક્રોસ F. આપણે આવું સૂત્ર ભણીને આવ્યા. તો F1 જેટલું જે તમારું બળ લાગે છે, અહીંયા ભાર લાગે છે, એનું ટોર્ક કેટલું થશે? F1 ઇન્ટુ D1. અને F2 જેટલું બળ લાગે છે એનું ટોર્ક શું થશે? F2 ઇન્ટુ D2. એટલે કે ટોર્ક T1 શું આવશે તમારું? D1 ક્રોસ F1. અને ટોર્ક ટાઉ 2 શું આવશે તમારું? D2 ક્રોસ F2. બરાબર છે. ચાલો, તો ટોટલ ટોર્ક કેટલું આવે તમારું? D1 ક્રોસ F1 અને D2 ક્રોસ F2. હવે એક ટોર્ક અને બીજું ટોર્ક પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. જો આ બળ આ દિશામાં લાગે અને આ ડિસ્ટન્સ આ છે, એટલે ટોર્ક આ દિશામાં, બરાબર. આ બળ આ દિશામાં, ડિસ્ટન્સ આ તરફ, એટલે તમારો ટોર્ક આ દિશામાં. અહીંયા તમારું સમઘડી દિશામાં, અહીંયા તમારું વિષમઘડી દિશામાં. એટલે એક ટોર્કને આપણે ધન લઈએ તો બીજા ટોર્કને તમારે ઋણ લેવું પડે, અને એ બંનેનું પરિણામી તમારું શૂન્ય થાય. ટોર્ક તમારું પરિણામી શૂન્ય થાય. હવે ક્રોસ પ્રોડક્ટ એટલે સાઇન થીટા. તો D1 F1 sin થીટા માઇનસ D2 F2 sin થીટા ઇઝ ઇક્વલ ટુ 0. હવે થીટા તો તમારો 90 ડિગ્રી થાય. F અને D વચ્ચેનો ખૂણો, F અને D વચ્ચેનો ખૂણો બંને લંબરૂપે લાગે છે, આપણે પહેલા જ કીધું. 90 ડિગ્રી, 90 ડિગ્રી હોય તો sin 90 બરાબર 1. તો શું આવ્યું? D1 F1 માઇનસ D2 F2 ઇઝ ઇક્વલ ટુ 0. માટે D1 F1 ઇઝ ઇક્વલ ટુ D2 F2. માટે F1 ના છેદમાં F2 ઇઝ ઇક્વલ ટુ D2 ના છેદમાં D1. ઇમ્પોર્ટન્ટ સૂત્ર આવ્યું. આ જે સૂત્ર છે એને કહેવાય મિકેનિકલ એડવાન્ટેજ. આ સૂત્ર જે આવ્યું એને શું કહેવાય? મિકેનિકલ એડવાન્ટેજ. એટલે કે સિમ્પલ ભાષામાં ભાર ભુજા ગુણ્યા ભાર બરાબર પ્રયાસ ભુજા ગુણ્યા પ્રયાસ. એવું થાય, આ શરતનું પાલન થાય તો તમારો ચાક ગતિકીય સંતુલનમાં આવે. તમારો પદાર્થ શામાં કહેવાય? ચાક ગતિકીય સંતુલનમાં. રેખીય સંતુલન માટેની શરત શું? R ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2 થવું જોઈએ. જેટલા બળો નીચે લાગે છે એટલા બળો ઉપર લાગવા જોઈએ. તો રેખીય સંતુલનમાં ચાક ગતિકીય સંતુલન એટલે D1 ઇન્ટુ F1, ભાર ભુજા ગુણ્યા ભાર, પ્રયાસ ભુજા ગુણ્યા પ્રયાસ, એ તમારું સમાન હોવું જોઈએ. ચાલો, F1 અને F2 ના જે ગુણોત્તર હોય એને યાંત્રિક લાભ કહેવામાં આવે, મિકેનિકલ એડવાન્ટેજ. F1 બાય F2 નો જે ગુણોત્તર આવે છે D2 બાય D1, એને શું કહેવાય? મિકેનિકલ એડવાન્ટેજ, યાંત્રિક લાભ. બીજું, યાંત્રિક લાભ વધુ મેળવવા માટે, તમને મિકેનિકલ એડવાન્ટેજ સારો મળે એના માટે D2 એ ભાર ભુજા D1 કરતા મોટી રાખવી જોઈએ. D2 જે ભાર ભુજા છે એ વેરી ગ્રેટર ધેન D1 રાખવી પડે, બરાબર છે. એટલે કે આ ડિસ્ટન્સ તમારું ઓછું હોય, આ ડિસ્ટન્સ વધારે હોય તો તમારે ઓછા પ્રયાસમાં આને બેલેન્સ કરી શકો.
બરાબર છે. ઉચ્ચાલનમાં શું કરી શકો, ઓછું બળ લગાડીને તમે આને બેલેન્સ કરી. અને સિમ્પલ વસ્તુ છે, એક વસ્તુ વચ્ચેથી કિલકિત કરેલી હોય, એક સળીઓ વચ્ચેથી કિલકિત કરેલી હોય, તો આ બાજુ 10 ન્યૂટનનું બળ લગાડો. શાનું 10 ન્યૂટનનું બળ લગાડો છો, તો આ બાજુ તમારે 10 ન્યૂટન બળ લગાડવું. બંને છેડા પર તમારે 10 ન્યૂટન બળ લગાડો તો તમારું વિચાલન સિમ્પલ એમાં આવે. આ તમારો 10 મીટરનો સળિયો છે માની લો, અને 5-5 મીટર પર તમે બળ લગાડો છો. એક બળ અહીંયા લાગે છે, એક બળ અહીંયા લાગે છે. ઓકે, નીચેની તરફ બળ કઈ દિશામાં, આ દિશામાં. અને સંતુલન કરવું હોય તો આ પણ 5 ન્યૂટનનું લગાવવું પડે, આ પણ 5 ન્યૂટનનું બળ લગાડવું પડે, તો તમારું સંતુલનમાં આવે. માની લો કે આ આધાર બિંદુ તમે જે ફલક્રમ છે એને અહીંયા મૂકો, તો 5 ગુણ્યા માની લો કે તમારું 2 મીટર ને આ 8 મીટર છે. બરાબર છે. હવે અહીંયા 5 ન્યૂટનનું બળ લગાય છે, આ 2 મીટર છે, તો 5 દુ 10 થાય. શું થાય? 10 ન્યૂટન. હવે એ 10 ન્યૂટન ઇન્ટુ મીટર, એને મારે સમતોલવા માટે આ બાજુ કેટલું બળ લગાડવું પડે? તો આ તો 8 મીટર છે, અહીંયા તમારે 10 લાવવાના છે, તો અહીંયા 5 કરતા તો ઘણું ઓછું બળ લગાડશો તો તમારા 8 ગુણ્યા સમથિંગ કઈ કરો તો તમારું 10 આવે. બરાબર છે. આ બાજુ 5 ન્યૂટન બળ લાગે છે. હવે આને મારે સંતુલન કરવું છે, ચાક ગતિકીય સંતુલનમાં લાવો છો, તો જેટલું બિંદુ તમારું ભાર ભુજાની નજીક હોય, D1 તમારું જેટલું ઓછું હોય એટલું આ બાજુ તમારે ઓછું બળ લગાવવું પડે, કેમ કે આ ડિસ્ટન્સ વધી ગયું. ડિસ્ટન્સ ઇન્ટુ ફોર્સ, આ ડિસ્ટન્સ તમારો 8 છે, 8 થી મારે 10 પર જવું છે, તો ખૂબ ઓછું બળ લગાડવું પડે. બરાબર છે, ખૂબ ઓછું. લગભગ 8 ગુણ્યા આપણે કરીએ 5/2 કરીએ તો કેટલા થાય? 4 દુ 8, 4 5 20, 20 ન્યૂટન થઈ જાય. એ પણ વધી જાય. આપણે તો 5 ન્યૂટન જેટલું લાવવાનું છે. અને સમતોલવા માટે અહીંયા 5 ન્યૂટન લાવવાના છે, તો 2.5 ન્યૂટનનું પણ લગાવીએ, અથવા 1.5 3/2 જેટલું લગાવું. 4 દુ 8, 4 તાલી 12. બરાબર છે. તો અહીંયા લગભગ તમારે 1.5 ન્યૂટન 3/2 ન્યૂટન જેટલું લગાવવું પડે. એટલે સમજ પડે, જે પ્રયાસ ઓછો કરવો પડે ભાર ભુજાને સંતુલિત કરવા માટે, પ્રયાસ ભુજા પર તમારે પ્રયાસ ઓછો કરવો પડે જો તમારું આ ડિસ્ટન્સ ઓછું હોય. એટલે કે D2 ઇઝ વેરી વેરી ગ્રેટર દેન D1 હોય તો તમારે પ્રયાસ ભુજા ઓછી રાખવી પડે. જો વચ્ચે વચ્ચે રાખીએ આપણે આધાર બિંદુ, તો આ બાજુ 5 ન્યૂટન લગાવેલું છે, તો આ બાજુ પણ 5 ન્યૂટન લગાવવું પડે, તો જ 5 દુ 10, 5 દુ 10 થાય. 8 ગુણ્યા 3/2 કરો, 12 ન્યૂટન થઈ જાય. 5 દુ 10 થઈ ગયું, સમથિંગ અરાઉન્ડ આવે છે. 3/2 કરતા પણ ઓછું, 1.1 ન્યૂટન જેટલું તમારે જરૂર પડશે લગભગ. બરાબર છે. તો આ રીતે છે કે જેટલું તમારે D1 ડિસ્ટન્સ નાનું રાખો, D2 ડિસ્ટન્સ મોટું રાખો, એટલો તમને મિકેનિકલ એડવાન્ટેજ વધારે મળે. પ્રયાસ ઓછો કરવો પડે, ઓછું વજન બીજી તરફ સંતુલન માટે લગાડવું પડે. ઓકે, તો આને ચાક માત્રાનો સિદ્ધાંત કહેવાય. આ વસ્તુને શું કહેવાય? ચાક માત્રાનો સિદ્ધાંત. તો F1 અને F2 બળો ઉચ્ચાલન સળિયાને લંબરૂપે ન હોય તો પણ, કોઈ પણ ખૂણાએ લાગતા હોય તો પણ બળની ચાક માત્રાનો આ સિદ્ધાંત આપણે લાગુ કરી શકીએ છીએ. જો અલગ અલગ ખૂણાએ લાગતા હોય, F1 અને F2 જુદા જુદા ખૂણાએ લાગતા હોય, તો એના ઘટકો પાડી દેવાના. શિરોલંબ ઘટકોનું સંતુલન, સમશિરીજ ઘટકોનું સંતુલન. સમશિરીજ ઘટકો તો એકબીજાની અસરને નાબૂદ કરે, શિરોલંબ ઘટકો આવે એનું સંતુલન આપણે વિચારવાનું. દાખલાઓ આવશે તેમ તેમ હું તમને સમજાવીશ. સિમ્પલ અહીંયા શું યાદ રાખો, દાખલો પૂછાય ઉચ્ચાલનનો તો તમારે 2 સંતુલન દર્શાવવાના. એક રેખીય સંતુલન, રેખીય સંતુલન માટેની શરત નોર્મલ રિએક્શન જે લાગે છે એ તમામ બળોના સરવાળા જેટલું હોય. ઉપર જે લાગતું બળ હોય, નીચે લાગતા તમામ બળોના સરવાળા જેટલું, એ તમારું રેખીય સંતુલન. અને ચાક ગતિકીય સંતુલન એટલે શું? ભાર ભુજા ગુણ્યા ભાર, પ્રયાસ ભુજા ગુણ્યા પ્રયાસ, એટલું થવું જોઈએ તો તમારું ચાક ગતિકીય સંતુલન આવે. એના પરથી તમને જે અનનોન વેલ્યુ હોય તે તમને મળી જાય. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે ગુરુત્વ કેન્દ્ર જોઈશું અને ત્યારબાદ દાખલાઓની ચર્ચા કરીશું. થેન્ક યુ.